સમીકરણો સંતુલિત કરતા નથી આવડતા, સમીકરણો લખતા નથી આવડતા સર, આટલા બધા સમીકરણોને કઈ રીતે યાદ રાખવા સર, મોટા મોટા સવાલો, થિયરી વાળા સવાલો, યુનિક એવા શબ્દો એ યાદ નથી રહેતા સર, આકૃતિઓ દોરાતી નથી સર, કેવા સવાલો કરવાની અંદર એ ખબર પડતી નથી, અઘરા નામોને કઈ રીતે સરળતાથી યાદ રાખવા, આવા બધા પ્રશ્નો ઘણા બધાને છે. હા સર, ભૌતિક વિજ્ઞાન ચાલુ થાય ને એટલે મગજ બંધ થઈ જાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું એનર્જેટિક પ્લેટફોર્મ કે જે વિદ્યાર્થીઓને જબરદસ્ત તૈયારી કરાવી રહ્યું છે, વિદ્યાકુલ ગુજરાતી પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. જ્યાં દીકરાઓ અંગ્રેજીનું પેપર તો પતી ગયું, જબરદસ્ત ઘણા બધાને પેપર ગયું છે, ઘણા બધાને પેપર સારું નથી ગયું, પણ માયુસ થવાની બિલકુલ જરૂરિયાત નથી, કારણ કે આ ઇંગ્લિશના પેપરનો બદલો છે ને હવે આપણે વિજ્ઞાન વિષયથી વળવાનો છે. મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે કે જેમનું પેપર અંગ્રેજીનું સારું નથી ગયું, પરંતુ યાદ રાખજો દીકરાઓ કે હવે આ અંગ્રેજીનો બદલો છે ને વિજ્ઞાનથી વળવાનો છે. આ વિજ્ઞાન એક છેલ્લું આપણી પાસે હથિયાર છે જેનાથી આપણે આપણા માર્ક્સ છે કવર કરી શકીએ અને આપણે જે જોયેલા સપનાઓ છે, જ્યાં વિદ્યાર્થી મિત્રો 80 માંથી 78 પ્લસ માર્ક્સ લાવી શકીએ, એમની તમને આજના લેક્ચરમાં સ્ટ્રેટેજી આપવાનો છું દીકરાઓ. આજે તમને જે હું સ્ટ્રેટેજી આપવાનો છું ને, ન ભૂતો ન ભવિષ્યથી દીકરાઓ, હું તમને જે પ્રમાણે આજે કહું એ પ્રમાણે તમે કરશો ને આ છેલ્લા આપણા તૈયારીના દિવસોની અંદર, તો તમારા જરૂરથી સારામાં સારા માર્ક્સ આવશે. તમને એમ થતું હશે કે સર આવું વળી ક્યાં તમે કીધું? દીકરાઓ, તમારે જો વિશ્વાસ ન આવતો હોય ને તો તમારા સિનિયરને પૂછી લેજો. જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11માં ભણતા જે સિનિયર હોય એને પૂછજો કે વિજ્ઞાનનું પેપર ત્યારથી ક્યાંથી તૈયારી કરી હતી. તને ચોખ્ખું એ કહેશે કે મેં વિજ્ઞાનના પેપરની તૈયારી છે હિરેન સરના લેક્ચરો વિદ્યાકુલ ઉપર જોઈને કરી હતી. અને પૂછજે કેટલા વિજ્ઞાનમાં માર્ક્સ આવ્યા. દીકરાઓ, ગયા વર્ષે 1400 + A1 આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાંથી અભ્યાસ કરીને આવ્યા હતા અને એમાંથી 300 કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ વિજ્ઞાનની અંદર 80 માંથી 80 ગુણ પ્રાપ્ત કર્યા હતા. એ કોને બદોલત? તો કે મારા બદોલત. દીકરાઓ, તમને આ 3-4 દિવસમાં તમારે શું કરવાનું, કારણ કે વિજ્ઞાનમાં 2 દિવસની રજા છે, આ 2 દિવસની રજાઓની અંદર તમે એવું શું કરશો એની તમને સંપૂર્ણ માહિતી આપીશ. અંત સુધી જોડાયેલા રહેજો, નોટ અને પેન લઈ લેજો અને ખાસ આ વિડીયોને લાઈક નથી કર્યો, લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જે વિદ્યાર્થીને વિજ્ઞાનમાં ડર લાગે છે, કારણ કે આ વખતે પેપર અઘરું આવવાનું છે, એ ડરને દૂર કરવા માટે હું તમારા માટે જબરદસ્ત સ્ટ્રેટેજી લઈને આવ્યો છું. ફટાફટ વિડીયોને શેર કરો, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે આપણું વિજ્ઞાન છે એ કેટલા 3 ભાગમાં વહેંચેલું છે મેં: રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. આ રસાયણ વિજ્ઞાન છે એ 1 થી 4 ચેપ્ટરો, જેમાં તમે સૌથી વધારે મિસ્ટેક શું કરશો તો કે સવાલોને ગોખવાની કોશિશ કરશો. એમાં સમીકરણો આવશે તો સમીકરણોને યાદ રાખવાની કોશિશ કરશો, અને એની અંદર જ સૌથી વધારે વિદ્યાર્થીઓને વાર લાગે છે, યાદ નથી રહેતું, પાકું નથી થતું, ઘણી બધી તકલીફો પડે છે. પડે છે ને ભાઈ? પડે છે ને? સાચું બોલજો. કોમેન્ટમાં વિદ્યાર્થીઓ જણાવો કેટલા વિદ્યાર્થીઓને રસાયણ વિજ્ઞાનમાં પ્રોબ્લેમ આવે છે. લખો #પ્રોબ્લેમ ઇન કેમિસ્ટ્રી, લખો #પ્રોબ્લેમ ઇન કેમિસ્ટ્રી. દીકરાઓ, મને ખબર પડે ને કેટલા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ આવે છે. સમીકરણો સંતુલિત કરતા નથી આવડતા, સમીકરણો લખતા નથી આવડતા સર, આટલા બધા સમીકરણોને કઈ રીતે યાદ રાખવા, આ બધા પ્રશ્નો ઘણા બધાને છે, બરોબર. ત્યાર પછી જીવવિજ્ઞાનની વાત કરીએ સર, મોટા સવાલો, થિયરી વાળા સવાલો, યુનિક એવા શબ્દો એ યાદ નથી રહેતા સર, આકૃતિઓ દોરાતી નથી સર, કેવા સવાલો કરવાની અંદર એ ખબર પડતી નથી, અઘરા નામોને કઈ રીતે સરળતાથી યાદ રાખવા, આવા બધા પ્રશ્નો ઘણા બધાને છે. અને છેલ્લું ભૌતિક વિજ્ઞાન 9 થી 12 જે ચેપ્ટરો છે, એમાં સર ભૌતિક વિજ્ઞાન ચાલુ થાય ને એટલે મગજ બંધ થઈ જાય છે. આવું થાય છે કે નથી થતું? કેટલા વિદ્યાર્થીઓને દાખલા નથી આવડતા? કારણ કે દાખલાઓ પૂછાય છે દીકરાઓ, દાખલાઓ પૂછાવાના છે, બરોબર. ઘણી બધી એવી થિયરીઓ છે જે યુનિક છે, જે તમે વાંચશો ટેક્સ્ટ બુકમાંથી કે કોઈ પ્રકાશનની બુકમાંથી તમને બિલકુલ ખબર પડતી નથી. આવા ઘણા બધા તમારા બધાના પ્રોબ્લેમો છે, અને જો જાતે સેલ્ફ સ્ટડી કરવા ગયા, બરોબર, તો જરૂરથી ફેલ થતા વાર નહીં લાગે, એનું ખાસ તમે ધ્યાન રાખજો. તો હવે શું કરવાનું સર? આટલા બધા ચેપ્ટરોમાં સર અમને ઘણા બધા પ્રોબ્લેમો છે, તો શું કરવાનું સર? તો દીકરાઓ, ડરવાની બિલકુલ જરૂરિયાત નથી. તમારા માટે હું આજે જે વસ્તુ તમને કહું છું, જે વસ્તુ તમને કહેવાનું છું, આ બધી જ વસ્તુનું તમારે પાલન કરવાનું છે. હું 100% ખાતરી આપું છું કે 3 તમારો ડર છે ને દૂર થઈ જશે. કઈ રીતનું આપણું ટાઈમ ટેબલ રહેશે દીકરાઓ? જ્યારે આપણું પેપર પૂરું થાય 5 તારીખે અંગ્રેજીનું, એ જ 5 તારીખે 3 વાગ્યા સુધી તમે રિલેક્સ આરામ કરી લો, બરોબર. પેપર ડિસ્કશન આપણે થશે, ધ્રુવ મેમ જે પેપર ડિસ્કશન બધું કરાવ્યું છે એ તમને બધાને ખબર જ છે. હવે 3 વાગે આપણી મહા મેરેથોન ચાલુ થઈ છે, બરોબર, જેમાં સંપૂર્ણ રસાયણ વિજ્ઞાન 1 થી 4 ચેપ્ટરો, આખું રસાયણ વિજ્ઞાન દીકરાઓ તમને 4 થી 5 કલાકની અંદર આખું ગોળીને પીવડાવી દઈશ. એમાં સમીકરણો કઈ રીતે યાદ રાખવા, કઈ રીતે છે, મોટા સવાલો પૂછાશે, મોસ્ટ ટાઈમ બી સવાલો પણ તમને કરવી દઈશ, અને સાથે શોર્ટકટ ટ્રીકો એટલી બધી આપીશ કે સરળતાથી તમે બધી વસ્તુ યાદ રાખી શકો. ત્યાર પછી રિલેક્સેશન કરી લેજો. ત્યાર પછી 9 વાગે ટોપ 10 મોસ્ટ ટાઈમ ઇક્વેશન રસાયણ વિજ્ઞાન આવશે. જે વિદ્યાર્થી મિત્રો 9 વાગે, રાત્રે 9 વાગે એવા 10 સવાલો તમને આપીશ કે જે 100% પૂછાવાની સંભાવનાઓ હોય,
હોય આ 1 થી 4 ચેપ્ટરોમાં જે સંભાવનાઓ છે એની વાત કરવાના છીએ. ત્યાર પછી તારીખ વિદ્યાર્થી મિત્રો 6/3/2025 એટલે કે બીજે દિવસે સવારના પોરમાં 8 વાગે તમારા માટે સંપૂર્ણ ભૌતિક વિજ્ઞાન 9 થી લઈને 12 ચેપ્ટર, 4 ચેપ્ટરો 4 થી 5 કલાકની અંદર આખા રિવાઇઝ કરાવી દઈશ. મોસ્ટ ટાઈમ સવાલો પણ આની અંદર તમને કહેવાનો છું, શોર્ટકટ ટ્રીક કઈ રીતે યાદ રાખવું, કઈ રીતે સવાલો તમે પરીક્ષામાં લખશો, આ બધી જ વસ્તુ વિશે ડિસ્કશન તમને કરાવી દઈશ. એટલે ખાસ આ સેશનો મિસ આઉટ ના કરતા, તમારા માટે લાસ્ટ આ સેશનો છે. 2 વાગે પાછું આવી જજો. ટોપ 10 મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન ભૌતિક વિજ્ઞાન આપી દઈશ. અહીંયા કેમ કેમિસ્ટ્રીને આપ્યા એમ ભૌતિક વિજ્ઞાનના તમને લોકોને ટોપ 10 મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન આપી દઈશ. ત્યાર પછી 5 વાગે આકૃતિ પ્રશ્ન દાખલા. ઘણા બધા વિદ્યાર્થીઓને આકૃતિ દોરતા નથી આવડતી. આકૃતિ કઈ રીતે દોરવી સરળતાથી દોરતા શીખવાડીશ. આકૃતિ ઉપરથી કઈ રીતે સવાલોના જવાબ લખવા એ પણ જબરદસ્ત તમને લોકોને શીખવાડી દઈશ. અને દાખલામાં પ્રોબ્લેમ આવે છે ને, કેટલા વિદ્યાર્થીને દાખલામાં પ્રોબ્લેમ જવાનું લખો ભાઈ #problem in numericals અથવા તો લખો #દાખલામાં પ્રોબ્લેમ લખો. બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરો, મને ખબર પડે ને દીકરાઓ. બરાબર, આ સેશન તમારા માટેના ભૂતોનો ભવિષ્યથી દીકરાઓ બધી વસ્તુ ક્લિયર કરાવી દઈશ. મોસ્ટ ટાઈમ આકૃતિઓ, મોસ્ટ ટાઈમ દાખલાઓ કઈ રીતે દોરવું, શું કરવું, શોર્ટ મુદ્દાઓ કઈ રીતે રાખવા, દાખલાઓ કઈ રીતે દાખલા ગણવા, દાખલાઓ ન આવડે તો, કારણ કે દાખલાઓ પૂછાવાના છે 100% દર વખતે આવે જ છે, બોર્ડ એક્ઝામમાં પૂછે જ છે, બધી માહિતી કરી દઈશ. અને સાંજે 9 વાગે મોસ્ટ IMP હેતુલક્ષી દીકરાઓ 1 થી 24 પ્રશ્નો જે આપણે ફર્સ્ટ છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ છે કે સર હેતુલક્ષી અમારાથી સોલ્વ નથી થતા. હેતુલક્ષીમાં સૌથી વધારે મને તકલીફ પડે છે સર, અમારા BCD સેક્શનમાં પૂરેપૂરા માર્ક્સ આવી જવાની સંભાવનાઓ પૂરેપૂરી છે, પણ હેતુલક્ષીમાં અમને ખબર નથી પડતી. દીકરાઓ, હેતુલક્ષીમાં જો તમને પ્રોબ્લેમ છે, હેતુલક્ષી અંદર જો તમને લોકોને દિક્કત છે, તો આ એક સેશન તમારા માટે મેં ગોઠવો છે જેમાં તમને એવા હેતુલક્ષીઓ સોલ્વ કરાવીશ કે જે હેતુલક્ષીઓ બીજે દિવસે તમારા બેઠા પેપરમાં આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. તો ખાસ આ સેશનો તમારે લોકો એટેન્ડ કરવાના છે. આમાં હું તમારો જાજો સમય નહીં લઉં દીકરાઓ. તમારે સેલ્ફ સ્ટડી પણ કરવાની છે. તમારી રીતે તમે જ્યારે મહેનત કરવા જશો ને દીકરાઓ, તો આ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની અંદર તમારો સમય ઘણો બધો બગડી જશે, ઘણું બધું ડિમોટિવેશન ફીલ થશે. એટલે ખાસ આ સેશનો તમારા માટે ગોઠવા છે. આમાં ભણાવવાનું જ છે, તમને આખું રિવિઝન જ કરાવવાનું છે. બીજે દિવસે જ્યારે વિજ્ઞાનનું પેપર આપવા જાવ ને, આમ જો હિરેન સરનું મોઢું યાદ આવશે કે આ હિરેનભાઈ કરાવ્યો હતો ગઈકાલે, પરમ દિવસે હિરેનભાઈ કરાવ્યો હતો, એવું તમને ફીલ કરાવવાનું છે. બસ ખાસ તમારે લોકો અહીંયા આવી જવાનું છે. ખાસ એક પણ લેક્ચરો મિસ ના કરતા દીકરાઓ. હવે આ છેલ્લો લાસ્ટ મોકો છો દીકરાઓ, આ લાસ્ટ મોકો છે તમારા માટે. હું જી જાન લગાડી દઈશ. બસ તમારે લોકોએ ખાસ આવી જવાનું છે. ત્યાર પછી વાત કરી દઉં તો ત્યાર પછી 7/3/2025 આપણે એક રજા વધારે છે એટલા માટે 8 વાગે સંપૂર્ણ જીવ વિજ્ઞાન કમ્પ્લીટ કરાવી દઈશ. 5 થી લઈને 8 ચેપ્ટરો અને 13મું ચેપ્ટર હોતે. અને 2 વાગે એમના મોસ્ટ ટાઈમ બી ટોપ 10 મોસ્ટ ટાઈમ બી જીવ વિજ્ઞાનના સવાલ આપી દઈશ. આપણે સ્પેશિયલ સેશન 7 તારીખે દીકરાઓ, ટાઈમ નોંધી લેજો કેટલા વાગે, 9 વાગે ભવિષ્યવાણી. 1 લાખ કરતા પણ વિદ્યાર્થી મિત્રોએ અમે વોટ કર્યો કે ભવિષ્યવાણીમાં કેટલા વિદ્યાર્થીઓ આવશે. 1 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ છે એ ભવિષ્યવાણીમાં વિજ્ઞાનની અંદર આવવાના છે. તમે ક્યાંક આવવાનું ભૂલાય ન જાય, તમારે ક્યાંક ભવિષ્યવાણીમાં આવવાનું ભૂલાય ન જાય. એનું ખાસ ધ્યાન રાખજો દીકરાઓ, કારણ કે ભવિષ્યવાણી અંદર એવા બધા સવાલો આપીશ દીકરાઓ. દર વખતે ખાલી BCD સેક્શન આપતા હતા, આ વખતે સેક્શન A, સેક્શન B, સેક્શન C અને સેક્શન D અને ચેપ્ટર વાઇઝ અને સવાલ સાથે જવાબ. કેટલા માર્કમાં કેટલું લખવું, કેવા સવાલ આવી શકે, કઈ રીતે સવાલ આવી શકે, કેટલા ડિફિકલ્ટ સવાલ આવી શકે, કેટલા સહેલા સવાલ આવી શકે, એવું બેઠું પ્રિડિક્શન તમને ભવિષ્યવાણીમાં જોવા મળશે. તો ખાસ ભવિષ્યવાણીમાં આવવાનું તમારે ભૂલવાનું નથી ભાઈ. બરાબર, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. અત્યારથી જ નોટિફિકેશન ઓન કરી દેજો કે ભવિષ્યવાણી મારે 7 તારીખે છે, 8 તારીખે મારું પેપર આવે એટલે 7 તારીખે ભવિષ્યવાણી પહોંચી જવાનું છે. અને સવારના પોરમાં 8 તારીખે જે દિવસે તમારું પેપર છે 8 તારીખે, બરોબર, એ દિવસે સવારમાં 4 કલાકે સૂર્યોદયમાં પેપર ક્રેક કરવાનું છે. આવી જજો દીકરાઓ. એવા બધા પેપર તમને ક્રેક કરાવી દઈશ ને. સમજો 4 વાગે વહેલા, તમારી ડિમાન્ડ ઉપર 4 વાગે વહેલા એ સૂર્યોદય ક્લાસીસમાં પણ અટેન્ડ કરવાનું ખાસ ભૂલે. એમાં પણ 1 લાખ કરતા પણ વિદ્યાર્થીઓ એકી સાથે જોવાના છે. તમે જો મિસ આઉટ કરી ગયા તો ઘણું બધું ભોગવશો, તમે જો ભૂલી ગયા ઘણું બધું ભોગવશો. તો ખાસ આવવાનું ભૂલાય નહીં. પેપર ક્રેક કરવાના છીએ ભાઈ. હિરેનભાઈને બોલા પેપર ક્રેક હોગા તો હોગા. તો ખાસ આમાં આવવાનું ભૂલાય નહીં. તો આ પ્રમાણેની આપણે આખી સ્ટ્રેટેજી છે. હવે તૈયારી તો આપણે સંપૂર્ણ કરી લીધી, તૈયારી તો આપણે બધી કરી લીધી. હવે પેપર દેવા જ્યારે જઈએ ત્યારે શું કરવાનું? જ્યારે પણ વિજ્ઞાનનું પેપર પહેલા હાથમાં આવે છે ત્યારે શું કરવું? તો કે પહેલું, તમારે લોકોએ પેપરમાં બિલકુલ કઈ ટીક કરવાનું નથી. પહેલી 15 મિનિટ જ્યારે તમને આપે છે વાંચવા માટે, તો એની અંદર તમારે શું કરવાનું ખબર છે? પેન્સિલથી નાના ટપકા કરવાના, વિભાગમાં જોતું જવાનું. કારણ કે આપણે જનરલ ઓપ્શન છે, BCD વિભાગમાં જોઈ લેવાનું કયા સવાલ, કારણ કે કયા સવાલો આપણને આવડે છે. કારણ કે સેક્શન B ની જો વાત કરું તો 13 સવાલોમાં કોઈ પણ 9 સવાલો લખવાના છે. તો ઇમ્પોર્ટન્ટ જે તમને લાગે છે ને કે મને આવડે છે એ પેન્સિલથી ટપકું કરવાનું, સાઈડમાં ટપકું, એટલે એક્ઝામિનરને ખબર ના પડે કે આપણે ટપકું કર્યું છે.
બરોબર, એટલે એ સિલેક્ટ કરી લો. સેક્શન સી માં પણ એવી રીતે સિલેક્ટ કરી લો. સેક્શન ડી માં 8 સવાલો છે તો 5 સવાલો મારે કયા લખવા, એડવાન્સમાં ટીક કરી લો, એટલે પાછળ આપણો સમય લખવાની દર ના ઘટે. બરોબર. બીજી વસ્તુની ખાસ, હેતુલક્ષીના જવાબ પણ આ 15 મિનિટમાં જો સમય વધે છે તો હેતુલક્ષીના જવાબ પણ ખાસ ગોતી લો ભાઈ, કે આમાં હું આવશે, આમાં આવશે, આમાં આવશે, આમાં આવશે, એટલે સીધે સીધું લખવામાં આપણે પ્રોબ્લેમ ના આવે અને ઘણો બધો સમય આપણને મળી રહે. સેક્શન BCD માં છેલ્લે સમય ના ઘટે, આનું પણ ખાસ ધ્યાન રાખશું. ત્યાર પછી શરૂઆત ક્યાંથી કરવાની પેપરની, જે વિભાગ આવડે ત્યાંથી શરૂઆત કરો. દીકરાઓ આમાં ખાસ વસ્તુ યાદ રાખજો, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ બેસ્ટ ઇમ્પ્રેશન. સેક્શન ડી પરફેક્શન સાથે આવડે છે, સેક્શન ડી શરૂઆત કરો. સેક્શન બી પરફેક્શન સાથે આવડે છે, સેક્શન બી થી શરૂઆત કરો. સેક્શન સી પરફેક્શન સાથે આવડે એની શરૂઆત કરો. અને બધું જો પરફેક્ટ આવડતું હોય ને તો સેક્શન એ થી જ શરૂઆત કરવાની. લાઈનમાં સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી, આ પ્રમાણેનું આયોજન તમારું હોવું જોઈએ. હવે દીકરાઓ પેપર દરમિયાન તમારે પ્રેઝન્ટેશનમાં શું ધ્યાન રાખવું, પેપર લખતી વખતે તમે શું ધ્યાનમાં રાખશો, તો કે પહેલી વસ્તુ કે સવાલ મુદ્દા શરત લખવાના છે. ફકરો પાડ્યો ને યાદ રાખજો, મારું મોઢું યાદ આવશે, લાપટ મારીશ તમને લોકોને. ફકરો ન પડવો જોઈએ, મુદ્દાઓ જ પડવા જોઈએ, મુદ્દામાં જ તમારે લોકોએ લખવાનું છે. ત્યાર પછી જરૂરી મુદ્દાઓને નીચે અંડરલાઈન કરો. ભાઈ એક્ઝામિનર ક્યારેય તમારા આખા સવાલ વાંચતા નથી, પેપર ચેકર ક્યારેય તમારો આખો સવાલ વાંચતો નથી. પેપર ચેકર તમે જે અંડરલાઈન કર્યા છે ને જરૂરી એવા મુદ્દાઓ, બરોબર, એ જ વાંચવાનો છે. તો ખાસ થિયરી વાળા વિષય અંદર વિજ્ઞાન હોય, સમાજ વિજ્ઞાન હોય, એમાં ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ વિશે ખાસ અંડરલાઈન થવી જોઈએ, અને પેન્સિલથી અંડરલાઈન થવી જોઈએ, અને પેન્સિલથી કરેલી અંડરલાઈન તમને કામ લાગશે. આકૃતિમાં નામ દર્શન ખાસ ના ભૂલે, આકૃતિમાં નામ દર્શન ભૂલવાનું નથી, ભૂલાય નહીં. ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે કે આકૃતિ છેલ્લે દોરશું, બરોબર, અત્યારે પહેલા સવાલ લખી નાખીએ, પછી છેલ્લે શું થાય ખબર, આકૃતિ આખી બાકી હોય, અને પછી કે મારી આકૃતિ તો ભૂલાઈ ગઈ. આવું ન થાય, આવું ઘણા બધા વિદ્યાર્થીઓ કરે છે, આવું ન થાય. પેપર પૂરું થાય ને પછી 2 થી 3 વખત ચેક કરજો કે મારી આકૃતિ કઈ બાકી નથી રહી ગઈ ને, મારું કઈ લખાણ બાકી નથી રહી ગયું ને, નામ નિર્દેશન કઈ બાકી નથી રહી ગયું ને, એનું ખાસ ધ્યાન રાખજો. દાખલાઓ જ્યારે ગણો છો તેમાં ખાસ એસઆઈ એકમ લખવાનું ભૂલાય નહીં, એના યુનિટ આવતા હોય એકમો લખવાનું ખાસ ભૂલાય નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ યુનિટ એકમ ભૂલી જાય, એસઆઈ એકમ પાછળ લખવાનું ભૂલી જાય, એના માર્ક્સ કપાઈ જાય. 1 માર્ક્સ આરામથી ઉડાડી લે હો ભાઈ, એટલે ખાસ એ પણ ભૂલાય નહીં. બીજી વસ્તુ રફ વર્ક. દીકરાઓ દાખલામાં રફ વર્ક કરવાનું, સીધે સીધું દાખલો ગણવા ન જતા, કારણ કે મેઇન પુરવણીમાં તમે ભેગા કરશો તો રફ વર્ક તમારું છે એ નહીં કરો તો ઘણા બધા તમારા લોકોના છે એ ખરાબ પ્રેઝન્ટેશન પડશે. એટલે પહેલા પાછળ મુદ્દો મારી દો, પાછળના પન્ના ઉપર રફ વર્ક, એમાં જે ક્વેશ્ચન તમે લખો છો, બરોબર, જે ક્વેશ્ચનનો દાખલો તમે સોલ્વ કરો છો એનું રફ વર્ક પહેલા કરી લો, પ્રોપર સાચો આન્સર આવી જાય, ફૂલ કોન્ફિડન્સ હોય, પછી પાછળ છાપી મારો. આ પ્રમાણે કરજો, જરૂરથી તમને લોકોને કામ લાગશે. આ પેપર લખતી વખતે ધ્યાન રાખવી જેવી બાબત છે. ત્યાર પછી ફાઇનલ પેપરમાં ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરશો, સેક્શન કેટલી મિનિટમાં લખો, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી કઈ રીતે કેટલો સવાલ ફાળવવો. તો સેક્શન એના મેક્સિમમ 30 મિનિટ, એનાથી વધારે સવાલ ન થાય, એનાથી વધારે મિનિટ ન થવી જોઈએ. 30 મિનિટથી વધારે સમય ન ફાળવવો જોઈએ. ત્યાર પછી વિભાગ બી માં 45 મિનિટ, 45 મિનિટથી વધારે સમય નથી ફાળવવાનો. એક પ્રશ્ન લખવામાં મિનિમમ 5 મિનિટ, 5 મિનિટ ઉપર જાય એટલે સવાલ ફેરવી નાખો, બરોબર, કારણ કે સમય છેલ્લે ઘટશે. મેં ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે કે છેલ્લે સેક્શન ડી માં 2 જ સવાલો લખાણા હોય, 3 સવાલો કોરા મૂકીને વિચાર કરો, 4 ગુણ્યા 3 કરો એટલે 12 માર્કનું છૂટી જાય છે. એટલે આ ટાઈમ મેનેજમેન્ટ પ્રમાણે ટાઈમ મેનેજમેન્ટ કરશો ને 100% સારામાં સારા માર્ક્સ આવશે, બરોબર. સેક્શન સી 50 મિનિટની અંદર એક પ્રશ્ન 8 થી 9 મિનિટમાં લખાઈ જવો જોઈએ. સેક્શન ડી 50 મિનિટની અંદર એક પ્રશ્ન 10 મિનિટમાં લખાઈ જવો જોઈએ. આ પ્રમાણે ટાઈમ મેનેજમેન્ટ કરશો ને એટલે 175 મિનિટ થશે. તમારું 180 મિનિટનું પેપર હોય છે. 5 મિનિટ તમારી તમને બારકોડ સ્ટીકર લગાડવામાં, ખાકી સ્ટીકર લગાડવામાં, પિન કરવામાં, દોરો બાંધવામાં, આ બધી વસ્તુમાં તમારો સમય જશે, બરોબર. તો આનું પણ ખાસ તમે ધ્યાન રાખવાનું છે. અને ફાઇનલ દીકરાઓ ટીપની જો વાત કરી દઉં તો ફાઇનલ ટીપ છે કે ટ્રિકી ક્વેશ્ચન આવશે. યાદ રાખજો, થોડાક યુનિક સવાલો દર વખતે હોય છે, પરંતુ જે વિદ્યાર્થીએ મારું મહા રિવિઝન જોઈ લીધું છે, આઈએમપી સવાલો કરીને ગયા છે, મારી ભવિષ્યવાણી જોઈ છે, સૂર્યોદય ક્લાસ જોયા છે, એના માટે ટ્રિકી સવાલો લલ્લું પપ્પું છે. પરંતુ જો તમે જોયા નથી અને આળસ કરીને તમે લોકો ખાલી એમને પોતાની રીતે રિવિઝન કરવા ગયા છો તો ઘણું બધું નુકસાન તમે ભોગવ્યું છો. એ 100%ની ખાતરી છે, કારણ કે ટ્રિકી સવાલો ગુજરાત સરકાર મૂકે છે. યુનિક સવાલો ગુજરાત સરકાર મૂકે છે. એટલે ખાસ આનું તમારે ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ કે પેપર પછીનું ડિસ્કશન બિલકુલ નથી કરવાનું. પેપર પૂરું થાય એટલે તરત જ ફટાફટ ઘરે પહોંચો 20 થી 25 મિનિટની અંદર, અને જેવા ઘરે પહોંચો એટલે તરત જ અમે તમારા માટે પેપર ડિસ્કશન, પેપર સોલ્યુશનનો આખો લાઈવ લેક્ચર લઈને આવશું, જેમાં ફૂલ ખાતરી સાથે સચોટ આન્સર ગુજરાત સરકાર વેલિડ કરે એવા આન્સરો તમને લોકોને આપશું, જેને તમને આઈડિયા આવી જાય કે તમારા પેપરમાં કેટલું તમારું સાચું કેટલું ખોટું. ડિસ્કશન કરશો ને મિત્રો સાથે તો થશે શું ખબર છે, પ્રોબ્લેમ એ આવશે, તમારા મિત્રને સારું ગયું છે ને તો તમે ડિમોટિવેટ ફીલ કરશો કે એને સારું ગયું, ઓછું વાંચ્યું તે મારે આટલું વાંચ્યું તે મારું ખરાબ ગયું. આવા ઘણા બધા નેગેટિવ વિચારો આવશે, એના કારણે પછીના પેપરમાં, સંસ્કૃતનું પેપર છે ને એમાં તકલીફ પડશે. એટલે ખાસ ધ્યાન રાખજો. અને છેલ્લો, આરામ ખૂબ જરૂરી છે. પેપર પૂરું થાય એટલે 2-3 કલાક ખેંચી જ લેવાની ઊંઘ, બરોબર. આરામ કરી લેશો, ઉઠશો ને પાછું રી એનર્જી તમારી અંદર જનરેટ થઈ જશે.
જબરદસ્ત તમે કરીને આવશો. that's it દીકરાઓ, આટલી જ વસ્તુ મારે તમને કહેવી છે. આનું ખાસ પાલન કરવાનું છે દીકરાઓ. 100% ગેરંટી આપું છું. મારા સેશનો બધા અટેન્ડ કર્યા ને એના માટે વિજ્ઞાનનું પેપર લોલીપોપ. કેવું? લોલીપોપ. દીકરાઓ ફટાફટ કોમેન્ટમાં બધા વિદ્યાર્થીઓ લખી નાખો, પેપર વિજ્ઞાનનું કેવું આવશે. હિરેનભાઈના સેશન જોયા તો લોલીપોપ. બરોબર, તો આવજો દીકરાઓ, મળીશું કે નવા સેશનમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.